હેલો મિત્રો, મારું નામ રાકેશ છે। હું મારી ભાભી સાથે ખૂબ જ આનંદ કરતો હતો અને એને પણ મારી સાથે આનંદ લેવું ખૂબ જ પસંદ હતું। પછી ગરમીના દિવસોમાં ભાભીની નાની બહેન રીના પણ ભાભીના ઘરે રહેવા આવી હતી। એક દિવસ સવારે હું ભાભીના ઘરે કંઈ કામ માટે ગયો હતો અને મેં જોયું કે કોઈ એક સુંદર છોકરી ત્યાં બેઠી હતી। મેં ભાભીને પૂછ્યું કે આ કોણ છે, તો એ બોલી કે તે મારી બહેન છે અને રજાના દિવસોમાં મારી પાસે રહેવા માટે આવી છે। પછી 3 દિવસ પછી ભાભીના પતિ કંઈક કામ માટે ટૂર પર જવાના હતા, એટલે ભાભીએ મને ઘરે બોલાવ્યો અને હું તેના ઘરે ગયો। જ્યારે ભાભીએ મને ચા નાસ્તા માટે પૂછ્યું તો મેં ના પાડી દીધી। પછી થોડી વારમાં ભાઈ આવ્યા અને મને કહ્યું કે હવે તારે જ આ બંનેને સંભાળવાના છે અને બંનેનું ધ્યાન રાખવાનું છે અને દરેક કામ કરી દેવાનું છે। અને રીના મારી લાડકી સાવઈ છે, તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એને ક્યાંક બહાર ફરવા જવું હોય તો તેને ફરવા લઈ જજે। મેં મારું માથું હા બામ કરીને હલાવ્યું। હું 2 દિવસ મારા કામમાં પડી ગયો, એટલે 2 દિવસ પછી મને ભાભીનો ફોન આવ્યો કે શું થયું, તું આવતો કેમ નથી, શું મારાથી નારાજ છે કે? તો મેં કહ્યું કે શું ભાભી, તમે તમારી બહેનને બોલાવી લીધી અને હું હવે કેવી રીતે આવી શકું? તો એ બોલી કે આજે સાંજે ઘરે આવી જા, આપણે સાથે બગીચામાં ફરવા જઈશું અને સાથે જમશું। અને પછી સાંજે હું તેમના ઘરે ગયો ત્યારે એ તૈયાર થઈને બેઠા હતા। ભાભીની બહેન તો ખૂબ જ સુંદર લાગી રહી હતી, એના મોટા બહાર આવવાની કોશિશ કરતા હતા। પછી મેં એમ જ મજાક કરતાં કહ્યું કે તમે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છો। તો ભાભીની બહેન બોલી કે તમે તો વિવાહિત સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરો છો। પછી અમે ઘરેથી રિક્ષા બંધાવી અને અમે પુષ્પા 2 મૂવી જોવા ગયા અને ટ્રાફિકને લીધે અમે પહોંચતા મોડું થઈ ગયું, એટલે મૂવી ચાલુ થઈ ગઈ હતી। અંધારામાં હું રીના સાથે 3 વખત ટચ થઈ ગયો। હું એ બંનેની વચ્ચે બેઠો હતો। હવે મારો અને રીનાનો હાથ મૂવી સમયે વારંવાર ટચ થયો। ઘણીવાર તો મેં જાણી જોઈને મારો હાથ તેને ટચ કર્યો। હવે મૂવી જોઈને અમે ઘરે જ્યારે જમતા હતા તો રીના બોલી કે તમે મૂવી જોવામાં ખૂબ મજા આવી ગઈ ને? તો મેં કહ્યું કે આવી સુંદરતા બાજુમાં હોય તો મજા તો આવે જ ને? તો રીના બોલી કે તું ખૂબ જ શરારત કરા છો। તો મેં કહ્યું કે મેં કંઈ શરારત કરી છે યાર, પણ તમે મને એક મોકો આપો તો હું શરારત કરવા માટે તૈયાર છું। પછી એ ખૂબ હસી અને એનો પગ મને ખૂબ વાર લાગ્યો। પછી મેં મારા પગ એના પગ પર રાખી દીધા। પછી એણે મારી સામે જોયું અને ચૂપચાપ જમવા લાગી। હવે મારી હિંમત ખૂબ જ વધી ગઈ। પછી એ જમીને જ્યારે વોશરૂમમાં જઈ રહી હતી ત્યારે એ મારી પાસે ખૂબ શરારત ભરી નજરથી જોઈ રહી હતી। પછી હું પણ એની પાછળ વોશરૂમમાં ગયો અને એ બોલી કે તું બહાર શું કરી રહ્યો હતો? દીદીએ જોયું હોત તો મેં એને સોરી કહ્યું અને એ પાછો આવીને હાથ ધોવા લાગી। તો મેં ધીમેથી મારો હાથ એની ઉપર ફેરવ્યો। પછી એ સીધી થઈ ગઈ અને બોલી કે તને શરમ નથી આવતી? તો મેં કહ્યું કે તમને જોઈને મારી શરમ જતી રહી છે। રીના બોલી કે શું જોઈએ? તો મેં એના તરફ ઇશારો કર્યો। એટલી વારમાં ભાભી ત્યાં આવ્યા અને બોલ્યા કે તમે બંને અંદર શું કરી રહ્યા છો? તો મેં કહ્યું કે કંઈ નહીં ભાભી, અમે હાથ ધોઈ રહ્યા હતા। પછી હું બીજે દિવસે કોલેજ પરથી આવ્યો અને ત્યારે મને ભાભીનો ફોન આવ્યો અને બોલી કે ઘરે આવી જા, મારે તારું કામ છે। રીના ઘરે એકલી છે તો તું અહીં આવી જા। મેં કહ્યું કે ઠીક છે અને હું ભાભીના ઘરે ગયો તો રીનાએ દરવાજો ખોલ્યો। એ ટી શર્ટ અને શર્ટ પહેરીને ઊભી હતી। તો મેં કહ્યું કે આજે તો તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો। એટલી વારમાં ભાભી આવ્યા અને મને કહ્યું કે મારે થોડુંક બેંક ઓફ ઇન્ડિયામાં કામ છે, એટલે હું બેંક ઉપર જાઉં છું અને હું 20 મિનિટમાં આવી જઈશ, તું ત્યાં સુધી અહીંયા રોકાજે। અને એમ કહીને તે ચાલ્યા ગયા। પછી મેં દરવાજો બંધ કર્યો અને સોફા પર જઈને બેસી ગયો અને રીના આવી અને મારી બાજુમાં બેસી ગઈ અને મને બોલે કે કાલે તે ખૂબ શરારત કરી હતી। મેં કહ્યું કે તમને જોઈને શરારત અજાણતા થઈ જાય છે। તો એ બોલી કે શું જોઈએ? તો મેં કહ્યું કે તમારા જોઈને।
એણે કહ્યું કે ક્યારે આવા જોયા છે? તો મેં કહ્યું કે અમારા નસીબમાં એવા તો કેવા. પછી એ બોલી કે કાલે તે મારી પીઠ પર હાથ કેમ ફેરવ્યો હતો? તો મેં કહ્યું કે આવી સુંદર અને મોટી દુકાન સામે હોય તો કોઈ કેમ કરીને કંટ્રોલ કરી શકે? તો એ શરમાઈ ગઈ અને બોલી કે બીજું શું છે સારું મારી અંદર? તો મેં કહ્યું કે તમારા. ત્યાં એ શરમાઈ ગઈ અને બોલી કે તું ખૂબ શૈતાન છો. પછી મેં કહ્યું કે રીના મને એકવાર બતાવ ને. તો એ બોલી કે દીદી આવી જશે. તે મને રૂમમાં લઈ ગઈ અને રીના બોલી કે જલ્દી જલ્દી દીદી આવી જશે. અને પછી તમને કહેવાની જરૂર નથી મિત્રો કે આગળનો કિસ્સામાં શું બન્યું હશે. આ હતી મારી એક નાની એવી પ્રેમભરી વાર્તા. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ પાછા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને જો